જાફરાબાદ દરિયાથી 20 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટની તસવીર સામે આવી છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વાયરલેસ મારફતે માછીમારો સાથે કરી હતી વાતચીત। દરિયા સુરક્ષાને લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચ્યા હતા। માછીમારો પાસેથી વાયરલેસ વિગતો મેળવતા હીરાભાઈ સોલંકી તંત્ર દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે। દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટને લઈને હલચલ જોવા મળી છે। અજાણી બોટ કોની છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે તપાસ શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ધર્મેશ મહેતા રાજુલા। ભાઈ સીતારામભાઈ ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કઈ? અચ્છા ચલો, કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ।